તો જય માતાજી સૌને। તારીખ 15/3/2025ના રોજ આજે 30 થઈ અને 2 દિવસ અગાઉ આપણે હોળિકા માતાનું દહન થયું। ત્યારબાદ એક અનોખો મહિમા નાની દીકરીઓ દ્વારા કે જો હોળિકા દહન બાદ હોળિકાને ઠંડા પાડવામાં આવે છે, ત્યારબાદ તેની રાખ લઈને કોઈ વિધિ કરવામાં આવે છે રૂ બાળવાની। ત્યાર પછી એક દોરો લઈને એને 10 ગાંઠો વાળવાની હોય છે। તો એ વ્રતનું નામ છે લોટા વ્રત। તો તમામ દીકરીઓ આજે ત્રીજના દિવસથી 10 દિવસના એકટાના કરી અને વ્રત કરે છે। જંબુસર તાલુકાના ગેડચના આંગણે નવી નગરીમાં તમામ દીકરીઓ જે લોટા વ્રત કરે છે, એ લોટા વ્રતમાં આજે ત્રીજના દિવસે આપણને ખબર હશે કે હોળિકા દહનના રાત્રે એ કોઈ વિધિ એવી હોય છે કે રૂ બાળવામાં આવે છે। ત્યારબાદ એક સૂતરના તાતના કે જે દોરા કહેવાય એને 10 ગાંઠો વાળીને આજે 30થી એ વ્રતની શરૂઆત થાય છે। તમામ દીકરીઓ વ્રત કરે છે અને તમામ લોકો વિડીયો જોતા હોય એ તમામ લોકોને આપણે પ્રાર્થના કરીશું કે તમામ આ દીકરીઓને આશીર્વાદ આપે કે આવનારા સમયે તેમનું સ્વાસ્થ્ય સારું રહે, ભણતરમાં આગળ વધે અને પોતાના સંસારમાં પણ આગળ વધે એ પ્રાર્થના કરીશું। અને તો તમામ દીકરીઓની વિધિ આપણે લાઈવમાં બતાવીશું। તો આપણે તમામ દીકરીઓનું નામ પૂછીશું અને તમામ દીકરીઓ માતાજીનું નામ લેશે। તો બોલો। આરોહીબેન જય દિશામાં, નૈનાબેન જય દિશામાં, વંદનાબેન જોઈ શકો છો આપણે તમામ લોકો વિધિમાં બેઠા છે। દિવ્યાબેન જય દિશામાં, કિંજલબેન જય દિશામાં, આરોહીબેન જય દિશામાં, નિકિતાબેન જય દિશામાં, દિવ્યાંગીબેન જય દિશામાં, જાનીબેન સ્કૂલ જવાનું છે। હા, આજે શનિવાર છે, વ્રતની વિધિ પૂર્ણ કર્યા બાદ આપણે તમામ દીકરીઓ સ્કૂલે જઈશે। શું નામ? નિશાબેન જય દિશામાં, કુસુમબેન જય દિશામાં, કિંજલબેન, કિંજલબેન દવે, છાયાબેન જય દિશામાં, જય દિશામાં, આરતીબેન જય દિશામાં, જેન્સી બહુ વહેલા, જેન્સી બેન